આજે આપણે એકદમ સરળતાથી બની જાય અને એકદમ ઝડપથી બની જાય તેવી પનીર ભુરજી અને ચીઝ નાન બનાવવાના છીએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। એના માટે 3 ટમેટાં લીધા છે, તેને કટ કરી લીધા છે, તેને આપણે ચોપરમાં નાખી દઈશું। અને એક નાનું કેપ્સિકમ લીધું છે, એને પણ આપણે સાથે જ ચોપરમાં ચોપ કરી લેવાનું છે। તમે ઝીણું કટ પણ કરી શકો છો, પણ ચોપરથી જલ્દી થાય છે એટલે ચોપરથી કરી લેવાનું। હવે એક પેનમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લેવાનું છે। તેલ ગરમ થાય એટલે પછી તેમાં આપણે અડધી ચમચી જેટલા આદુ મરચાં નાખવાના। આદુ મરચાં તમે વધારે ઓછા કરી શકો છો। 1 મિનિટ માટે આદુ મરચાંને સાંતળી લેવાના। પછી આપણે ટમેટાં અને કેપ્સિકમને જે ક્રશ કર્યા હતા એ એડ કરી દેવાના। તેને આપણે પહેલાં મિક્સ કરી લઈએ। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું અને થોડી એવી હળદર એડ કરી દેવાની। હવે બધું બરાબર મિક્સ કરી દઈએ। પછી આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે ચડવા દેવાનું છે। 5 મિનિટ પછી આપણે જોઈએ તો આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે અને ટમેટાં પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે। તેને આપણે પ્રેસ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે। પછી આપણે તેમાં લાલ મરચું એડ કરવાનું છે। લાલ મરચું પણ તમે વધારે ઓછું કરી શકો છો। પછી થોડું ધાણા જીરું, ગરમ મસાલો અને પછી કસૂરી મેથી એડ કરવાની છે। હવે તેને આપણે પહેલાં જ સાતળી લઈએ સારી રીતે। સારી રીતે મિક્સ થઈ ગયું છે તો હવે આપણે તેમાં થોડી ખાંડ એડ કરવાની છે। ખાંડ ઓપ્શનલ છે। પછી તેમાં અડધો કપ જેટલું પાણી એડ કરવાનું। પનીર ભુરજી તમારે કેટલી ઢીલી રાખવી છે એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું। પછી તેમાં પનીર આપણે ક્રશ કરીને એડ કરી દેવાનું છે। તમે હાથથી પણ ક્રશ કરી શકો છો। હવે આપણે પનીરને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। પનીર સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં 1 ચમચી જેટલું બટર એડ કરી દેવાનું છે। પછી તેને આપણે 5 મિનિટ ઢાંકીને મૂકી દેવાનું છે જેથી તેલ બધું છૂટું પડી જશે। પછી તેમાં લીલા ધાણા એડ કરી દેવાના છે। તો આપણી પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે 2 ચીઝ ક્યુબ છીણીને લેવાની છે। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે, લીલા ધાણા અને થોડી કસૂરી મેથી એડ કરવાની છે। પછી તેમાં થોડો ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરવાના છે। તેને આપણે સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમે અહીંયા મોઝરેલા ચીઝ પણ લઈ શકો છો। પછી અહીંયા મેં ઘઉંના લોટના કુલચાની રેસીપી તમારી સાથે શેર કરેલી છે। એ પ્રમાણે જ મેં લોટ બાંધીને રાખી મૂક્યો હતો અડધી કલાક। હવે એ લોટમાંથી આપણે એક લુવો લઈ લેવાનો છે। તેમાંથી આપણે એક રોટલી વણી લઈએ। પછી તેમાં આપણે જે ચીઝનું સ્ટફિંગ બનાવ્યું હતું એ ભરવાનું છે 3 ચમચી જેટલું। પછી તેને સારી રીતે પેક કરી દેવાનું। પછી ઉપરથી આપણે લીલા ધાણા થોડા મૂકીને તેને પાછું વણી લેવાનું છે। હવે આપણે તેને શેકી લેવાનું છે। બંને સાઈડ સારી રીતે શેકી લેવાનું છે। મેં અહીંયા ઘીથી શેક્યું છે, તમે બટર પણ એડ કરી શકો છો અને તેલ પણ નાખી શકો છો। બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન જેવું થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે। તો તૈયાર છે આપણા ચીઝ કુલચા। તેને આપણે હવે સર્વ કરી દેવાનું છે। પનીર ભુરજી સાથે તમે સાદા પરાઠા પણ ખાઈ શકો છો। તૈયાર છે આપણા પનીર ભુરજી અને ચીઝ નાન। ચીઝ નાન અને પનીર ભુરજી સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે પણ ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।